ભરૂચના નેત્રંગમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર જોવા મળી। હાથાકુંડી ગામમાં પુલનું ધોવાણ થતાં લોકોને હાલાકી પડી રહી હતી। અહેવાલ પ્રસારિત થતાં તંત્ર ત્યાં દોડતું થયું છે। સરપંચે તાત્કાલિક કામગીરી કરીને માર્ગ શરૂ કર્યો છે। સરપંચે મેટલ અને માટી નાખીને કામચલાઉ માર્ગને શરૂ કરાયો છે। વહેલી તકે બ્રિજ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। અનેકવાર રજૂઆત કરી હતી ત્યાંના સ્થાનિક લોકોએ, પરંતુ તેમની આ સમસ્યા સાંભળવામાં નહોતી આવી। તેમણે ઝી 24 કલાકનો સંપર્ક કર્યો હતો અને ત્યાર પછી ઝી 24 કલાકે આ અંગેનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। અને હવે શું સ્થિતિ છે તો જુઓ। મેટલ અને માટી પાથરી દેવામાં આવી છે અને લોકો માટે એ પુલ બનાવવામાં આવ્યો છે। પહેલા શું સ્થિતિ હતી તો બે થાંભલા છે વીજળીના, એને ગોઠવી દેવામાં આવ્યા હતા અને ત્યાંથી આજે ગામના લોકો છે તે પસાર થતા હતા, કારણ કે આ ગામની અંદર વૈકલ્પિક માર્ગ કોઈ પણ નહોતો। ગઈકાલે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને તંત્રની આંખ ખુલી હતી અને સરપંચે તરત જ આ જે વિસ્તાર છે, આ જે ગામ છે તેની મુલાકાત લઈ મેટલ અને માટી પાથરીને રસ્તો કરી આપવામાં આવ્યો છે। ભરૂચ જિલ્લાનો અંતરિયાળ વિસ્તાર એટલે નેત્રંગ તાલુકો। આદિવાસી વસ્તી ધરાવતા આ તાલુકામાં હાલ પણ આઝાદીના વર્ષો પછી પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યો છે। હાલ આપણે ઊભા છે નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે અને આ જે પરિસ્થિતિ છે, ઝી મીડિયાની ટીમે સવારે જ આના દ્રશ્યોના અહેવાલ બતાવ્યા હતા અને અહેવાલની તરત અસર થવા માંડી છે, પરંતુ દયનીય હાલત હાલ પણ છે। આજે હંગામી ધોરણે હાલ તો આ બ્રિજ માટી પૂરી અને મેટલ નાખીને બનાવી દેવામાં આવ્યું છે, પણ હાલ જ હવે થોડાક જ સમયમાં ફરી વરસાદ શરૂ થવામાં આવશે ત્યારે ફરી આ નાળું ધોવાઈ જશે તેવું લોકોનું માનવું છે। જે આ વડીલ છે તેની આંખો દોટ માંગીને નીકળી છે, કારણ કે વર્ષોથી આ રહેતા હતા અને છેલ્લા 4 વર્ષથી આ જે બ્રિજ ધોવાઈ જતા બ્રિજની હાલત ખસ્તા થતા આ બ્રિજ ધોવાઈ ગયો છે અને અહીંના જે 500 ઉપરાંત લોકો વસવાટ કરી રહ્યા છે તે લોકોની હાલત કફોડી બની છે। જે પરિસ્થિતિ છે અહીંયા આગળ અત્યંત દયનીય છે। લોકોને શાળાએ જવું, બાલવાટિકા જવું, કોલેજ જવું અત્યંત દયનીય બન્યું છે। પશુપાલકો છે તેમને પોતાના ઢોરો માટે જે ઘાસચારો લાવવાનું પણ વિકટ બન્યું છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે લોકો જીવી રહ્યા છે અને વહેલી તકે જે માંગ હોય કે પુલ બનાવવાની માંગ છે તે કરવામાં આવી રહી છે। એક બેન છે આરતી કરીને, તેની સાથે વાત કરીએ। બેન, જે પરિસ્થિતિ છે કેવી ઉદ્ભવી રહી છે અને શું માંગ છે તમારી સરકાર પાસે? અમારી સરકારને બસ એટલી જ માંગ છે કે આ પુલ અમને જલ્દીથી જલ્દી બનાવી આપે। જ્યારે વરસાદ પડે છે ને પુલ ધોવાઈ જાય છે ત્યારે આ સ્થળની પરિસ્થિતિ કેવી હોય છે? એમ્બ્યુલન્સ અંદર આવી શકે છે, લોકોને કદાચ કોઈકનું દુઃખદ મોત થયું હોય અને બહાર લઈ જવું, અંતિમ ક્રિયા કરવી હોય ત્યારે ખાસ કેવી પરિસ્થિતિ પડતી હોય છે? એમ્બ્યુલન્સ તો આ બાજુ આવી નહીં શકે, એટલે પાણીમાંથી જે દર્દી હોય તેમને પાણીમાંથી ઉચકી લઈને જવું પડે છે। શું માંગ છે તમારી સરકાર પાસે, જ્યારે તમે એક વિદ્યાર્થી પણ છો, કરી રહ્યા છો ને આ રસ્તાની એટલી હાલત કે 2 દિવસ પહેલા ગઈકાલ સુધી આ સવાર સુધી આજ પર 2 થાંભલા પર 20 થાંભલા પર પસાર થવું પડતું, કેટલી ખરાબ પરિસ્થિતિ હતી? હા, આ થાંભલા પર જવાની તો બહુ ખરાબ પરિસ્થિતિ હતી। વડીલો હોય કે પછી નાના છોકરાઓ હોય એમને તો બહુ ખરાબ હતું, કેમ કે એ લોકોથી ચાલી નહીં શકાય, એટલે બહુ ખરાબ હતું ને અમને બસ સરકારને એટલું જ કહેવું છે કે અમને જલ્દીથી જલ્દી બનાવી આપે બસ। ચોક્કસ જલ્દી છે જલ્દી બ્રિજ બનાવી આપવાની માંગ છે। વધુ એક વડીલ છે અહીંયા આગળ, ખૂબ જ દંડનીય પરિસ્થિતિ અહીંયા આગળ થાય છે, ખૂબ જ તકલીફો વેઠવી પડી છે। શું માંગ છે તમારી, શું કહેવું છે? અમારે તો 4-5 વર્ષ થઈ ગયા આ જ પોઝિશન હતી। મામલતદાર આવી ગયા, ટીડીઓ આવી ગયા, ધારાસભ્ય આવી ગયા, બધાને રજૂઆત કરી। પેલા સાંસદ આવી ગયા મનસુખભાઈ, તેમને જણાવ્યું હતું, અત્યાર સુધી કોઈ પગલું લીધું નથી।